કરવામાં આવી છે ત્યારે એ જોવું ખૂબ જરૂરી છે કે આગામી દિવસોમાં એટલે આવતીકાલથી જ ક્યાં ક્યાં વરસાદ વરસશે। જો આપ આ જિલ્લાઓમાં રહેતા હો તો આ સમાચાર આપે ધ્યાનથી જોવા જોઈએ। 22મી તારીખે એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્ર રિજનમાં વરસાદની આગાહી છે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ 3 જગ્યાએ, એ સિવાય પણ અન્ય જે જિલ્લાઓ છે તેમાં ગીર સોમનાથ, અને મહત્વની વાત છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। બનાસકાંઠા, પાટણ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તો થતી હતી, પરંતુ જુઓ મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, ગાંધીનગર એટલે મધ્ય ગુજરાત પણ હવે આ પટ્ટો પણ વરસાદમય જોવા મળશે આવતીકાલથી। એ સિવાય આપ જુઓ અરવલ્લી, મધ્યમાં અમદાવાદ, ખેડા એટલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ આ જગ્યાએ પણ 22મી તારીખે વરસાદ જોવા મળશે। લગભગ સાર્વત્રિક વરસાદ છે। આપ જુઓ આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ જિલ્લાઓમાં પણ વરસાદ રહેશે, એટલે કે તમામ આખા પટ્ટામાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર અને મધ્યમાં વરસાદ જોવા મળશે। હવે દક્ષિણમાં પણ છે 22મી જ તારીખે નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। એટલે એક રીતે એક વાત ખાસ છે કે આવતીકાલથી ચોમાસું આખા ગુજરાતમાં જોવા મળશે। વાતાવરણમાં પલટો હશે, ટેમ્પરેચર ડાઉન જશે, પવન પણ હશે, અને અલગ અલગ જિલ્લાઓ જે અમે સતત આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે એ તમામ જગ્યાએ વરસાદની આગાહી સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આપ જુઓ દમણ, દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે કે જ્યાં વરસાદ જોવા મળશે। આ તમામ જિલ્લાઓ એવા છે કે જે લગભગ આખા ગુજરાતને કવર કરે છે, એટલે આખા ગુજરાતમાં વરસાદ આવતીકાલથી શરૂ થઈ જશે, એટલે આવતીકાલથી ચોમાસું બેસશે। એટલે જે સમાચારની